અણહિલપુર પાટણનું પ્રખ્યાત સ્વીટ મીઠાઈ એટલે કે દેવડું, જેની માંગ અનેક શહેર અને દેશ વિદેશમાં છે. પાટણમાં વર્લ્ડ હેરિટેજ તરીકે રાણકી વાવ અને પાટણનું પટોળું અને મીઠાઈમાં દેવડું પ્રખ્યાત ગણાય છે. પાટણનો ઇતિહાસ આમ તો બહુ જૂનો ઇતિહાસ છે. પાટણ જે તે સમયે રાજધાની તરીકે હતું. હાલ પણ પાટણની અંદર અનેક મંદિરો, તેની સાથે જૂનો કિલ્લો અને 12 દરવાજા આવેલા છે. પાટણની નગરદેવી મા કાલિકા માતાનું મંદિર આવેલું છે. 3 દરવાજે સધીમાં બિરાજમાન છે. જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાન મંદિર, સરસ્વતીના કાંઠે નર્મદેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. જ્યારે પાટણની અંદર મીઠાઈ તરીકે દેવડું પ્રખ્યાત છે, ત્યારે દેશ વિદેશ, તેની સાથે સુરત, બોમ્બે, વડોદરા, મહેસાણા એવા અનેક શહેરોમાં તેની માંગ દિવાળીના પર્વે વધી રહી છે. ત્યારે પાટણ જૂના બસ સ્ટેશન સામે ભગવતી મીઠાઈના માલિક દર્શનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાટણમાં રાણીની વાવ અને પટોળાની સાથે દિવાળીમાં દેવડું પણ એટલું જ પ્રખ્યાત છે. અનેક શહેરોમાંથી ઓર્ડર એડવાન્સ બુકિંગ કરવામાં આવે છે. આ વર્ષે પણ દિવાળીમાં ₹500 થી 600 કિલોની માંગ હતી. હજી પણ દિવાળી નજીક આવતા શુદ્ધ ઘીમાંથી દેવડાની મીઠાઈ બનાવવામાં આવે છે. અલગ અલગ ફ્લેવર, અલગ અલગ કલરમાં વેરાયટી દેવડા બનાવવામાં આવે છે. પાટણનું પ્રખ્યાત પટોળું, રાણીની વાવ મીઠાઈમાં દેવડું, ₹100ની નોટમાં રાણીની વાવને પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.